અરે સર્વે મુક્તો જય સ્વામિનારાયણ. આપણને આ મહિનાનું વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થઈએ એમાં આ કીર્તન કેમ આપવામાં આવ્યું હતું? સમુગાન તરીકે. આ કીર્તનમાં એવું તે શું છે કે જેથી વિષયને અનુરૂપ આ સમુગાન હોઈ શકે? આપણે દર મહિને વિષયને અનુરૂપ સમુગાન આપીએ છીએ. આ મહિનાના વિષયને અનુરૂપ આ સમુગાનને કેવી રીતે કહી શકાય? આ સમુગાનમાં એવું તે શું છે કે જેથી વિષયને અનુરૂપ આપણને પુષ્ટિ મળે? કોરી મહારાજ. સમુગાનમાં મહારાજ આપણને હું કોણ છું ની સ્પષ્ટતા કરાવે કે હવે જગતનો જીવ નથી, હું મહારસ ચાખણહાર છું. આપણને સેનાથી મહારાજે આપણને શું પ્રાપ્તિ કરાવી છે, કેવા કર્યા છે, એનું આપણને મહારાજ આની અંદર સમુગાનની અંદર સમજાવે છે. મહારાજ કે હવે તું કોણ છું સમજ, જગતનો જીવ નથી એટલે વિષયના સુખ મારા માટે નથી, એ રીતે વિષયને મહારાજે આમાં પ્રોસિજર બજાવી હતી. દેહથી છૂટા પડવા એમ, અને દેહથી છૂટા પડાશે તો જ પંચવિષયમાં તો અભાવ થશે, પંચવિષયથી નોખા રહેવાશે. મહારાજે સમુગનમાં પોતાના સ્વરૂપનું ઓળખ કરાવી છે એમ. અને મહારાજ શાના માટે પધાર્યા છે અને મને પણ શાના માટે લાયા છે એની સ્પષ્ટતા કરાવી છે. મૂર્તિના સુખ માટે લાયા છે અને જગતની તરફથી પાછા વળી મૂર્તિના સુખ તરફ દોટ મારી હોવી જોઈએ એમ. મને મહારાજ લાવવાનો હેતુ સ્પષ્ટ આમાં કરાવે છે એમ. કૃષ્ણ ભિખારી બાઈને રાજાએ રાણી કરી નાખી તો પણ એને હજી પેલો જે ટાઢો રોટલો છે એ જ સાંભળે છે. એમ મહારાજે મોટા પુરુષે આપણને અનાદિમુક્ત કર્યા છે અને મૂર્તિનો મહારસ આપણને આપ્યો છે, છતાં આપણે પંચવિષયમાંથી પાછા નથી વળતા. કદાચ પંચવિષયમાં રીચા અમે એવું કહે છે કે એ જીવ તું મહારાજ ચાખણહાર, એટલે કે મહારાજની મૂર્તિનો જે રસ છે એના માટે તું આવ્યો છે. તો જે વિષયાનંદી બ્રહ્માનંદી મટી એમાં જે બ્રહ્માનંદી છે એનો ચાખણહાર છે, પણ આ વિષયમાં તું લાચાર ના થા, જે ચિદને થા લાચાર, વિષયમાં તું શું કામ લાચાર થા? તું આના માટે આવ્યો છે, તો તું આનો રસ ચાખ. મહારાજ કહેતા હોય છે કે જ્યાં સુધી આપણને હું કોણ છું ની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી આપણું લક્ષ્ય ક્લિયર નહીં થાય. એટલે આપણું ખરેખર અંતિમ લક્ષ્ય મૂર્તિનું સુખ લેવું એ જ છે, અને મૂર્તિનું સુખ લેવું એ જ છે. અને એ આપણને હજી સ્પષ્ટતા કેમ નથી? પંચવિષયમાં લાચાર કેમ થઈ જવાય છે? તો આપણને હું અનાદિમુક્ત છું એની સ્પષ્ટતા જ નથી. અને આપણને મહારાજ ખરેખર મૂર્તિનું સુખ ભોગવવા માટે જ લાયા છે અને આપણને અનાદિમુક્ત કર્યા જ છે, પરંતુ ભૂલી જઈએ છીએ. એટલા માટે એની આપણને વધુ દ્રઢતા માટે મહારાજે આ સમુગાન આપ્યું છે. લક્ષ્યાંક એવો છે કે વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ. બ્રહ્મ કહેતા મહારાજમાં આનંદ કોણ એમ મનાય? તો જે અનાદિમુક્ત એને જ મહારાજમાં આનંદ મનાય. એટલે આમાં દેહધારી કોઈ દિવસ દેહધારીને તો વિષયમાં જ આનંદ મનાય છે. એટલે આમાં કીધું કે જીવ તું મહારસ, એટલે કે તું મહારાજના સુખનો ભોગતા છે, તું વિષયમાં આનંદ ના મળે છે. એટલે સૌથી પહેલાં હું કોણ છું ની દ્રઢતા કરાવે છે. અને પછી મહારાજ જે મૂર્તિમાં રાખે એનો કોલ આપીને વિશેષ એનું પાકું કરાવે છે કે તું અનાદિમુક્ત જ છું. એ ભાવ જો દ્રઢ થાય તો મહારાજમાં આનંદ મનાય. એટલા માટે આ કીર્તન આપણને આપવામાં આવે છે. લક્ષ્યાંક છે કે વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવું. જ્યારે પોતાના સ્વરૂપની દ્રઢતા થાય કે હું અનાદિમુક્ત છું, ત્યારે જ પોતે જગતના વિષય સુખ ના ભોગવે અને પોતાને મૂર્તિના સુખ માટેની આગળ વધવાનો પ્રયત્ન થાય. એટલા માટે આ જે કીર્તન છે એની અંદર હું કોણ છું ની દ્રઢતા કરાવે, હું અનાદિમુક્ત જ છું, પોતે પોતાના સ્વસ્વરૂપનો ખ્યાલ અપાવે છે. એટલા માટે આ સમુગાન રાખ્યું છે. કહી દો મહારાજ. આપણો વિષય છે વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થઈ.
કોઈ પણ વિષય નક્કી કર્યો હોય, કોઈ પણ ટાર્ગેટ નક્કી કરીએ, આપણો ગોલ છે, લક્ષ્યાંક છે, લક્ષ્ય છે આપણું, કે આપણે વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવું છે. તો વોટ આર ધ સ્ટેપ્સ ફોર ધેટ? એના માટેના સ્ટેપ્સ કયા છે? જેમ નક્કી કર્યું કે ભાઈ ખીચડી બનાવવી છે, તો તરત સ્ટેપ નક્કી કરવા પહેલાં પડે એની પ્રોસિજર ખીચડી બનાવવા માટેની, કે પહેલું દાળ ચોખા લેવા, તો સપ્રમાણ ભેગા કરવા, એને ધોવું, એને સાફ કરવા, વીણવા, પછી ધોવું, પછી કુકરમાં મૂકવું, પછી સીટી વગાડવી, 3-4 સીટી થાય એટલે નીચે ઉતારવી. આ બધું એના સ્ટેપ્સ છે. એમ અહીંયા વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવા માટેના સ્ટેપ્સ આપ્યા છે. 1 by 1 એક પછી એક આખા સ્ટેપ્સ આપ્યા. પહેલું જ સ્ટેપ આપ્યું કે તું કોણ છો એનો વિચાર કર. આના સિવાય વિષયાનંદી મટાય નહીં ને બ્રહ્માનંદી થવાય નહીં. પહેલી જ પોતાની ઓળખ આપી કે હુ આર યુ, તો ખરેખર કોણ છું? એ ક્લેરિટી ન હોય ત્યાં સુધી આ શક્ય જ નથી. આ માર્ગે ચડાય ન વિષયાનંદી મટાય ન બ્રહ્માનંદી થવાય. તો પહેલું સ્ટેપ આપ્યું કે તું કોણ છું એનો ખ્યાલ કરી દે. જેને વિષયાનંદી મટવું હોય અને બ્રહ્માનંદી થવું હોય એને પહેલું જ પગથિયું આ છે. હી હેઝ ટુ સ્ટાર્ટ ફ્રોમ હિયર. એણે એની જર્નીની શરૂઆત અહીંથી જ કરવી પડે. તો કોણ છું? વિષયનો આનંદ એ જગતના જીવોનો આનંદ છે, દેહધારીઓનો આનંદ છે. એટલે પહેલું જ કહ્યું કે તું દેહધારી નથી, તું વિષયાનંદી નથી, તું જીવ નથી. પહેલું સ્ટેપ અહીં બતાવી દીધું. અને તારા માટે વિષય નથી, તો વિષય રસનો ભોગવનારો નથી. આ પ્રથમ સ્ટેપ છે. તું વિષય સુખનો ભોગતા નથી, તું મહારસ ચાખણારો છું. એટલે કે તું મૂર્તિ સુખનો બ્રહ્મરસનો ભોગવનાર છું. તું બ્રહ્મના આનંદ માટે, ભગવાનના આનંદ માટે સર્જાયેલો છું. અર્થાત તું અનાદિ મુક્ત છું. આ વિચાર સૌ પ્રથમ કરવો પડે. શરૂઆત અહીંથી જ કરવી પડે. તો જ ખબર પડે કે મારાથી આ થાય ને મારાથી આ ન થાય, આ મારા માટે છે ને આ મારા માટે નથી. તો જ ખબર પડે. તમે સાધક મુક્તો ત્યાંથી કિચનમાંથી જમવાનું આવે છે, જમો છો? કેમ? કયા વિચારથી બંધ થયું કહો? આ જમે છે? આ બધા આ મુક્તો જમે છે? તમે જમતા હતા એ દાડોથી. કયા વિચારથી બંધ થઈ ગયું કહો? હવે અમે સાધક થયા એટલે અમારાથી આ ના જમાય. અમારાથી આ ના જમાય. સમર્પિત મુક્તોથી જમાય, સાધકોથી ન જમાય. હવે અમે સાધક છીએ, સમર્પિત નથી, એટલે ન જમાય. હજુ તમે સાધકમાંથી પાછા આ બાજુ આવશો જ્યારે, ત્યારે બીજા કોઈ સાધકમાં હશે ને તો તમને એ વિચાર આવશે. કયો વિચાર આવશે? હવે અમે સંત છીએ, હવે અમે સાધક નથી.
એટલે સાધકનું અમારાથી ન જમાય. હવે અમે સંત થયા, અમારાથી ન જમાય. બસ આ નથી એટલે આ ન કરાય, આ છીએ એટલે હવે આ કરાય. પહેલો વિચાર આ દ્રઢ કરવો જ પડે. કોઈ પણ વ્યવહાર માર્ગમાં પણ કોઈ બિન સત્સંગીનું કે કોઈ કુસંગીના ઘરનું જમવાનું બંધ ક્યારે થાય? કાલ સુધી જમતા હતા પણ હવે બંધ ક્યારે થાય કે હવે હું સત્સંગી થયો, મારાથી આ ન જમાય. બજારની ચીજ વસ્તુ કુસંગી માટે છે, મારા માટે નથી, મારાથી ન જમાય. કારણ કે હું સત્સંગી છું. હું હવે આ નથી, હું હવે આ છું. એ નથીના વિચારથી છૂટી જશે, નથીના વિચારથી બંધ થશે. હવે હું આ નથી, હવે હું આ છું. તો હવે જે છું, મારે હું ત્યાગી થયો, મારે ત્યાગીનું જ જમાય, સાધકનું ન જમાય. પહેલો વિચાર આ કીર્તનમાં આ આપ્યો. તો વિષય રસનો ભોગવતા નથી, ભોગતા નથી. તો મહારસનો ચાખણારો છો. તારા માટે મહારસ છે. જો શબ્દમાં કેટલી તાકાત છે, શબ્દ કેવો અદ્ભુત વાપર્યો. જીવતો મહારસ ચાખણહાર. ચાખણહાર શબ્દ વાપર્યો, પીનાર શબ્દ ના વાપર્યો. કેમ? જીવતો મહારસ પીનાર શબ્દ નથી વાપર્યો, ચાખણહાર શબ્દ વાપર્યો છે. શબ્દ શબ્દની પાછળ લોજિક છે. કહો. જીવ એટલે કે દેહથી જુદો આત્મા. જે આત્મા છે દેહથી નોખો પડે એટલે કે આત્મા થાય. અને આત્મા તો ક્યાંથી છે? મહારાજની જે અન્વય શક્તિનો પાવર, જે મહારાજની અન્વય શક્તિનો પાવર ત્યાં આવે છે. એટલે જો આત્માને પોતાના સ્વરૂપમાં હોય તો પણ એને સુખ ન અનુભવાય. એટલે કદાચ એવું હોઈ શકે. છે અનાદિમુક્ત એ જ મહારાજની મૂર્તિનું સુખ પી શકે એમ. અને જીવ છે એની પાત્રતા છે ખરી, એ દેહથી નોખું પડે એટલે મૂર્તિના સુખને માટે, મૂર્તિના સુખ લેવા માટેનો લાયકાત છે, પરંતુ હજી એ વિજાતીપણું છે. એટલા માટે મહારાજે અહીંયા ચાખનાર શબ્દ વાપર્યો છે. અહીંયા હજુ સ્થિતિ નથી ને એટલે ચાખણાર શબ્દ વાપર્યો છે. હજુ જ્ઞાને કરીને જુદું પડવાની વાત છે, પછી તારા આગળ સ્ટેપ્સ બતાવે છે. પણ તું એટલું માનીશ કે હું જીવ નથી, હું દેહધારી નથી, હું દેહથી જુદો આત્મા છું, તો પણ તારું કામ ભગવાનના રસને, ભગવાનના સુખને માણવાનું છે. ચાખવાનું શરૂઆત તો કરતું. કોઈ વસ્તુ ચાખીએ ને ગમે ભાવે પછી તું રહી નહીં શકે એના વગર. તું મહારસનો પીનારો છે એવું નથી કીધું. પીનારો શબ્દ સ્થિતિવાચક શબ્દ છે. ચાખણહાર શબ્દ પ્રાપ્તિવાચક શબ્દ છે. અહીં જીવ એટલે અન્વય શક્તિના તળિયે રહેલો છે, એવું બધું અહીંયા નહીં લેવાનું. જીવ એટલે માત્ર કહેવાનો અર્થ એટલો જ છે, જીવ તું એટલે કે તું દેહધારી નથી, તું દેહથી જુદો છો. જીવ એટલે અહીં આત્મા. એટલે આત્મા માટે વિષય સુખ નથી, તો અનાદિમુક્ત માટે તો હોય જ ક્યાંથી? એ તો હોય જ ક્યાંથી? એ તો પ્રશ્ન જ નથી આવતો. તારા સ્વરૂપને નક્કી કર. પહેલું છે તારું સ્વરૂપ નક્કી કર. અને નક્કી કર્યા પછીનું બીજું સ્ટેપ કયું કહો જોઈએ? ચલો નક્કી કર્યું કે હું દેહધારી નથી, હું દેહથી જુદો આત્મા છું, અનાદિમુક્ત છું. ચલો આટલું નક્કી કર્યા પછીનું સેકન્ડ સ્ટેપ કયું કહો? Before that,
Before that, before that, what is practice? Before that, અનાદિમુક્ત છું, પછી મૂર્તિના સુખને ચાખવાનું. before that, before that, એની પહેલા before that, વિષય સુખનો માર્ગ બંધ કરી દો. વિષયને માર્ગે વૈરાગ્ય થઈ જવો જોઈએ. હવે મારે કરવાનું જ નથી, તો સ્ટોપ ધેટ. એને બંધ કરી દો. વિષયનો માર્ગ હવે બંધ કરી દો. પહેલું જ મહારાજે આ જ વાતને બધના 13મું જે આપણું ચાલી રહ્યું છે એમાં બહુ સરસ વાત સમજાય છે. આ જ વાતને બહુ અદ્ભુત રીતે સમજાય છે, સ્ટેપ વાઇઝ જો સમજાય તો. શું સમજાવે છે મહારાજ? આ સર્વે સંતો તથા સર્વે હરિભક્ત છે, તેમાંથી આ વાત જે અમે આજે વાત કરીએ છીએ તે વાત જો કોઈને સમજાઈ જાય તો જેના જીવનું અતિશય રૂડું થાય તે સારું કરીએ છીએ. શરૂઆત ત્યાંથી કરી. આ વાત જો કોઈને સમજાઈ જાય, કોઈ સંત કે હરિભક્તને સમજાઈ જાય, હવે આશ્ચર્યની વાત છે, આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી આ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. ચલો, આમાંથી શું ફલિત થાય છે? આ વાક્યમાંથી કોણ કહેશો? શું ફલિત થાય છે આ વાક્યમાંથી? ફરીથી એક વખત વાંચું. આ સર્વે સંતો તથા હરિભક્તો છે તેમાંથી આ વાત જો કોઈને સમજાઈ જાય તો જીવનું અતિશય રૂડું થાય તે સારું કરીએ છીએ. ચલો, આટલા વાક્યમાંથી શું ફલિત થાય છે કહો. પ્રયત્ન કરો. બોલો મહારાજ. જેવું કીધું કે આ વાત જે સંતો કે હરિભક્તોને સમજાઈ જાય તો કઈ વાત? તો આગળ કીધું કે જીવનું અતિશય રૂડું, તો જીવનું રૂડું થાય છે એટલે પોતે દેહથી જુદા જીવાત્મા છે એમ એ જો સમજાઈ જાય તો પછી આગળ એ જીવનું અતિશય રૂડું થાય એવી મહારાજ આગળ વાત કરે છે. ચલો, ઠીક નથી. બોલો મહારાજ. એટલે અહીંયા મહારાજ એવું કહેવા માંગે છે કે અહીંયા બે કીધા સંત હરિભક્તો, એમાંથી બધા માટે આ વાત છે, પણ જે દેહથી જુદા પડે તો જ સારું થાય એમ. ચલો બોલો હજુ. તો આ વાત બંને વર્ગ માટે છે. બીજું આ વાત જનરલી કોઈને સમજાય એવી નથી એવું મહારાજ કીધું. કોઈને સમજાઈ જાય એમ કે બહુ સામાન્ય રીતે સમજાય એવી નથી, એમ સમજવી પડશે. અને આ વાત સમજાય એના છૂટકો નથી. જીવનું રૂડું કરવું હશે તો આ વાત સમજવી જ પડશે. જેને આ વાત સમજાય એના જીવનું રૂડું થાય. આજે વાત કરીએ છીએ એ બાઉન્ડ્રીલેસ છે, કહેતા કે કોઈ સંતો માટે કે હરિભક્તો માટે એવું કશું નથી, એ બધા માટે છે. જેને રૂડું કરવું હોય એને આ વાત સમજવી પડે, અને રૂડું કહેતા કે સ્થિતિ કરવી હોય તેને આ વાત સમજવી પડે અને આ વાતની દ્રઢતા કરવી પડે. જીવનું રૂડું એટલે આત્યંતિક મોક્ષ. તો આત્યંતિક મોક્ષ માટે કોઈ કલ્યાણ માટે કે ગાદી કે કોઈ સંસ્થા એવું નહીં. આ વાત મહારાજે કીધું કે કલ્યાણનો માર્ગ છે આ વાતનો માર્ગ, એટલે આ વાત એમ કોઈ ગાદી કે કોઈ સંસ્થા એ નહીં. આ બાજુ
હરિભક્તોને કીધું એટલે કે બધા માટે સર્વે સંતો અને હરિભક્તો બધાને આવરી લીધા છે. બીજું કે નીચેની વાત છે એ જીવનું રૂડું કરવા માટે એટલે કે અનાત્મની સ્થિતિ પામવી હશે તો આ વાત સમજવી ફરજિયાત છે. જો આ વાત નહીં સમજાય તો કહેતા મોક્ષ નહીં થાય. એટલે આ વાત સમજવી ફરજિયાત છે, બધા માટે ફરજિયાત છે. જીવ એટલે દેશ હતો આત્મા, અને મહારાજે કીધું અતિશય રૂડાની વાત કરી એટલે બે આવે કે જો દેહથી અલગ આત્મા મનાય તો એ રૂડું થયું કહેવાય, અને અતિશય રૂડું એટલે કે સ્થિતિ. અહીંયા સ્થિતિની મહારાજ વાત કરે છે. તો સ્થિતિની વાત આપણા નીચેની જે કંઈ પણ વાત કરે છે સ્થિતિ કરવા માટેની વાત છે, અને એમાં કોના માટે ફરજિયાત છે? તો સંતો હરિભક્તો એવું અલગ નહીં પાડ્યું મહારાજે. સંતો હોય કે હરિભક્તો હોય બધા માટે જેણે સ્થિતિ કરવી છે બધા માટે નીચેની વાત ફરજિયાત છે. જો બધા સાંભળો, આ સર્વે સંત તથા સર્વે હરિભક્તો છે. મહારાજે આખી સભા સામું જોઈને કીધું કે આ સર્વે સંતોય છે ને સર્વે હરિભક્તોએ બેઠા છે. સર્વે એટલે બધા અહીં બેઠા છે. પણ એમાંથી આ વાત જો કોઈને સમજાઈ જાય, અર્થાત આ બેઠા છે બધા જેમાંથી જે બેઠા છે ને એમાંથી જેને સમજાશે ને એનું જ રૂડું થશે, બીજા કોઈ સમજાઈ જશે. અર્થાત આ વાત બધા માટે ફરજિયાત છે, છતાંય જે સમજશે એનો જ વારો આવશે. મહારાજે સર્વે માટે જરૂરી હોવા છતાંય આ વાત બધાને સમજાય એવી નથી, પણ જેને સમજાઈ જશે, આ બાજુ સમજાઈ જાય ને આ બાજુ નહીં સમજાય તો એમનું અતિ રૂડું નહીં થાય. ત્યાગી સમજશે ને ગ્રહસ્થ નહીં સમજાય તો એનું અતિ રૂડું નહીં થાય. કોઈ ઉંમરમાં મોટા હશે ને નહીં સમજે, નાનો સમજી જશે તો એનું થઈ જશે. અને નાનો મોટો કોઈ નહીં ભેદ પાડ્યો. જે આ વાત જેને આ વાત સમજાઈ જશે તો તેના જીવનું અતિશય રૂડું થાય, તે સારું કહીએ છીએ. જીવમાંથી અનાદિમુક્ત થઈ જાય, સ્થિતિને પામી જાય, એ માટે આ વાત કહીએ છીએ. પરંતુ ખબરદાર થઈને આ વાતને સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. સમજવાનો એટલે એના અર્થને જાણવાનો એમ નહીં. સમજવું શબ્દ વાપર્યો એટલે આપણે અર્થ સમજીએ એવું નથી કહેવું મહારાજને. મહારાજ વર્તવા ઉપર ભાર મૂકે છે કે આ જે વાત કરીએ છીએ એને વિશ્વાસપૂર્વક આ પાડીને એ પ્રમાણે વર્તજો, એ પ્રમાણે વર્તજો. એ સમજ્યા કહેવાય. કોઈ તમને એમ કે જો હમણાં અડધો કલાક પછી પાણી લાવું છું, સમજ્યા? તો કે હા. હવે સમજ્યા ક્યારે કહેવાય? અડધો કલાક પછી લાવે તો સમજ્યા કહેવાય. એવું જ કહેવાય ને ભાઈ. રાત્રે સૂતી વખતે કીધું કે સવારમાં 5 વાગે ઉઠી જવાનું, સમજ્યા બધા? તો કે હા. સમજ્યા ક્યારે કહેવાય? હવે એમાં શું સમજવાનું હતું? 5 વાગે ઉઠી જવાનું, સમજ્યા બધા? તો કે હા સમજ્યા. સમજ્યા ક્યારે કહેવાય? ઉઠી જાય તો. એના જેવું છે. મારા સમજી જાય એટલે એના અર્થને સમજી જાય એવું નથી કીધું. એ શબ્દાર્થ સમજ્યા કહેવાય. પરંતુ આ પ્રમાણે જે કહે છે એ પ્રમાણે વર્તશો તો એનું અતિશય રૂડું થશે. સર્વે માટે વાત કરી છે છતાંય સર્વે માટે બાંહેધરી આપી નથી, કારણ કે સર્વેની વર્તવાની, સમજવાની ને વર્તવાની ભૂખ અને ગરજ ઉપર આધારિત છે. બધી સભા બેઠી હોય, હજારો સાધુ ને હજારો હરિભક્તોની, પરંતુ બધાની એક સરખી તૈયારી, ભૂખ અને ગરજ હોતી નથી. એટલે મહારાજ બોલ્યા છે કે તમે સર્વે સંતો હરિભક્તો બેઠા છો, એમાંથી જો આ વાત કોઈને સમજાઈ જશે, કોઈને
સમજવી બધા માટે જરૂરી છે, પણ જો કોઈને સમજાઈ જશે તો એનું અતિશય રૂડું થશે. અને જો નહીં સમજાય તો ભલે સાધુ હોય કે હરિભક્ત હોય, તમે સાધુ થઈ શક્યા, હરિભગત થઈ શક્યા, મુક્ત નહીં થઈ શકો, અનાદિમુક્ત નહીં થઈ શકો, સ્થિતિ નહીં પામી શકો. એનો અર્થ એવો થાય, ભલે તમે સાધુ છો, હરિભગત છો, એમાં અમારી કોઈ ના નથી. અમારા સ્વામિનારાયણના જ સાધુ છો, સ્વામિનારાયણના જ હરિભગત છો, એમાં ના નથી. પરંતુ અતિશય રૂડું નહીં થાય. રૂડું તો થઈ ગયું જ્યારથી એમણે આપણને ઓળખે, આપણને સ્વીકાર્યા ને મળ્યા ને ત્યારથી પ્રાપ્તિ તો થઈ ગઈ. અતિશય રૂડું એટલે સ્થિતિ નહીં થાય, અનાદિમુક્તની સ્થિતિ સુધી નહીં પહોંચાય. જો આ વાત સમજ્યામાં નહીં આવે તો અર્થ આવો થાય. હવે આપણે સમજવી કે ના સમજવી આપણા હાથમાં છે. મહારાજે રિઝલ્ટ બતાવી દીધું સામે. જો સવારે 5 વાગે ઉઠશો તો મહારાજ બહુ રાજી થશે. બધાને કીધું. હવે જે 5 વાગે ઉઠી જાય, ઉઠવું કે ના ઉઠવું તમારા હાથની વાત છે. રાજીપો કમાવો કે ના કમાવો એ આપણા હાથની વાત છે. બહુ રાજી થશે એવો આશીર્વાદ આપ્યો હોય અને રાજીપા સામું જેની નજર હોય એ ઉઠી જાય, બાકી એ નિરાંતે ઊંઘતા હોય. એના જેવું છે કે તમે સર્વે સંતો અને હરિભક્તો બેઠા છો. આ વાત હું બધા માટે કરું છું. જેને આ વાત સમજાશે એનું અતિશય રૂડું થશે. અર્થાત જે નહીં સમજે, અર્થાત આ જાણ્યા પછી નહીં વર્તે, એનું નહીં થાય. લ્યો, આવું મહારાજ કહે છે. હવે આપણે શું કરવું આપણે જોવાનું. હવે શું કહે છે સાંભળજો. પછી મહારાજે થોડું હાચ વાટ્યું છે પોતાનું, કારણ કે બહુ મહત્વની વાત હતી, બધાને વિશ્વાસ આવે કે ન આવે. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે, મારા અનુભવે પણ મેં સિદ્ધ કરી છે, અને શાસ્ત્રમાં પણ મળતી પણ આવે છે. આ કોઈ અમે અડસટ્ટે વાતો નથી કરતા, અમે શાસ્ત્ર બહારની નથી કરતા, અમે સાંભળેલી નથી કરતા, અમે ક્યાંકથી લખીને વાંચીને નથી કરતા. અમે સ્વયં સિદ્ધ કરેલી, અનુભવમાં લીધેલી વાત છે. મહારાજ આ વાતમાં વિશ્વાસ લવડાવવા માટે આવા સ્પષ્ટ શબ્દો, વિશ્વાસ લવડાવવા માટે મહારાજ બોલ્યા છે. અને આ સભામાં કર્યા જેવી નથી. લ્યો, તો પણ સભામાં કહીએ છીએ. જે મારે સહજ સ્વભાવે વર્તે છે એમ કહીને પછી વાત શરૂ કરે છે. આ વાત સભામાં કર્યા જેવી નથી, છતાં પણ કરીએ છીએ. કેમ આવું કીધું હશે મહારાજે? આ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ. સભામાં કર્યા જેવી નથી એટલે એકાંતમાં કર્યા જેવી છે. એનો બીજો અર્થ આ એકાંતમાં કર્યા જેવી છે. સભામાં કહેવાય એવી નથી, છતાંય કહીએ છીએ. કેમ આવું કીધું હશે? બધા એક સરખી પાત્રતાવાળા ન બેઠા હોય. અને એટલે તો કહેવું પડ્યું કે સર્વે સંતો અને હરિભક્તો છે, એમાંથી જો કોઈકને આ વાત સમજી જશે, એનો અર્થ જ એવું બતાવે છે કે આ વાત બધાયના માટે નથી. બધાયના માટે છે પણ બધાયને સમજાય એવી નથી. ભૂખ અને ગરજ ઉપર આધારિત છે. પાછું બોલ્યા કે આ વાત સભામાં કર્યા જેવી નથી, છતાંય કરીએ છીએ. જેને ખપ હશે, ભૂખ હશે, ગરજ હશે એ સ્વીકારશે. અને હવે પછી મહારાજ જે વિષયાનંદી મટાડીને બ્રહ્માનંદી, આખો વતનામૃત જ મધ્યનું 13મું વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવા માટેનું છે. અને જે પ્રોસિજર ત્યાં આપી છે એ પ્રોસિજર અહીં આપી છે કીર્તનમાં. આપણે આનંદ કીર્તનને બેને જરા જોડે આજે મેચ કરતા જઈશું. સમૂહગાનના કીર્તન. હમણાં આપણે કીર્તનમાં એક શબ્દ વાપર્યો કે જીવ તું મહારસ ચાખણહાર, શ્રીજી ભૂલી સિદ્ધને થાલાચાર. તું હવે મહારસનો ચાખણહારો છું, એટલે કે બ્રહ્માનંદી છું,
વિષયાનંદી નથી. તો પહેલું શું કરવું પડશે? તારે નક્કી કરવું પડશે કે હું વિષયાનંદી નથી, કારણ કે હું અનાદિમુક્ત છું. તો હવે પહેલું શું કરવું પડશે? તો તારે વિષયનો ત્યાગ કરવો પડશે. હવે તું વિષય પંચ વિષયમાં તું રચ્યો પચ્યો રહે એ જ નહીં ચાલે. પહેલું તો તારે બધું સ્ટોપ કરી દેવું પડશે. જે ઇનપુટ થતું હતું અત્યાર સુધી એ ઇનપુટ બંધ કરી દેવું પડશે. વિષયનું નવું ઇનપુટ થતું હતું. તું રોજે રોજ આ ધંધા કરતો હતો, આંખથી, કાનથી, સ્પર્શથી, જીભથી વિષયનો આનંદ માણતો હતો, એ તારે બંધ કરી દેવો પડશે. એના અનુસંધાનમાં જો મહારાજ એ બોલ્યા છે, સાંભળજો, હવે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ, જો અહીંથી જ શરૂઆત કરી, આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ, આ પાંચે વિષયના આહાર બતાવ્યા. આંખનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો બધા આહાર બતાવ્યા. આ જે સર્વે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો, તો પણ નથી બંધાતો. ચલો, આનો અર્થ કોણ કરશે? આનો અર્થ કોણ કરશે? અને એમાં અતિશય ઉદાસ વર્તે છે, અતિશય ઉદાસ રહે છે. કહો, પેલું જે હમણાં કીધું ને, વિષયનો માર્ગ બંધ કરવો પડશે, એ વાત નહીં, મહારાજે શરૂઆત કરી દીધી. જો ચલો, આનો અર્થ શું થાય? પ્રયત્ન કરો બધા. કહો મહારાજ. શેમાં પ્રીતિ થાય? ક્યારે જીવને ના થાય તો મારા તો ના થાય જ. કેવું જે આ પ્રમાણે વર્તે એને જે પેલા બંધાવું હોય તો પણ નહીં બંધાય. સ્ટેપ કહી દીધું કે જે અતિરૂઢું થશે તો એનું પહેલું સ્ટેપ શું? અને જે મહારાજે કીધું કે અમારે આ સિદ્ધ કરેલી વસ્તુ છે, તો મહારાજ પોતાને આપણને શીખવાડવા માટે, આપણે શિક્ષાને અર્થે મહારાજ કીધું કે આ પહેલું સ્ટેપ શું કરવું પડશે? તો અતિ જે આહાર છે પંચવિષયને, એને બંધ કરવા પડશે. અહીંયા મહારાજ એવું કહે છે કે જે પંચવિષય દ્વારા જે ભોગવીએ છીએ પંચેન્દ્રિયો દ્વારા, તો પ્રથમ એ જે આવરો છે એને બંધ કરવો પડશે. જેવું કહેવા માંગે છે કે જે પંચ વિષય છે એ એટલું તુચ્છ છે કે જે મેં દીઠેલું છે, જે ભોગવેલું છે, એના સામે તો આવે જ નહીં. એટલે આ માર્ગ બંધ કરવો અને આ જે આ દીઠેલું છે એમાં વિશ્વાસ રાખીને વર્તવું. મહારાજ અહીંયા મુક્ત ભાવે બોલ્યા છે કે પોતાના સ્વરૂપની જો દ્રઢતા હશે કે હું અનાદિ મુક્ત જ છું, તો પછી તો એનું આઉટપુટ શું કે એનું વિષયની કોરે મન ઉદાસ રહે, એવું મહારાજ અહીંયા કહેવા માંગે છે. મહારાજ પહેલું જ કહે છે કે જેમ અનાદમ અમારા મુક્તોને વર્તે છે, એમ તમે પણ અનાદિ મુક્ત છો એ વિચારમાં ડૂબેલા રહો. જે પહેલું સ્ટેપ બતાવ્યું, જીવ તું મહારસ ચાખણહાર, કારણ કે તું હવે અનાદિ મુક્ત છું. મહારસ એટલે મૂર્તિ રસનો ચાખણહારો છું. તો પ્રાપ્તિ કે અનાદિ મુક્ત છું. પહેલું તારે હવે આ કરવું પડશે, વિષયનો માર્ગ બંધ કરી દે. જો આ સ્ટેપ શરૂ થયા, બ્રહ્માનંદી થવાના સ્ટેપ શરૂ થયા. મહારાજ અહીં પણ વતનામૃતનો પ્રારંભ અહીંથી જ કર્યો. બંધ કરી દે, માર્ગ જ બંધ કરી દે, વિષયનો માર્ગ. તને ઉદાસીનતા રહેવી જોઈએ એ બાજુ. સંસાર અવરભાવ છે ને, ભોગવવા પડે, આંખથી જોવું પડે, જીવાથી એને ચાખવું પડે, જમવું પડે, કાનથી સંભળાઈ જશે, પરંતુ
આ વિચારથી કે મારા માટે નથી, એ વિચારથી તું અતિશય ઉદાસીન, એ બાજુ ઉદાસીનતા કેળવ, એનો ત્યાગ કરી નાખ. અતિરૂડો શબ્દ, અતિરૂડો શબ્દ કેમ વાપર્યો? બધામાં અતિરૂડું જ વાપર્યું. અતિરૂડો શબ્દ, અતિરૂડો સ્પર્શ એટલે સામાન્ય શબ્દ અને સામાન્ય સ્પર્શ તો ભોગવાય ને. અતિરૂડો કેમ શબ્દ વાપર્યો ખબર છે? તમને જે ગમે એ તમારા માટે અતિરૂડું, એટલે જે ગમે છે એ છોડી દો. કારેલાનું શાક જેને નથી ભાવતું એના માટે અતિ કૂડું છે, પણ તમને બહુ ભાવતું હોય તે તમારા માટે અતિ રૂડું છે. જેમાં તમને આસક્તિ છે એ તમારા માટે અતિ રૂડો કહેવાય, એટલે અતિ રૂડો શબ્દ વાપર્યો છે. તમને જે ગમે છે, જે ભાવે છે, જે ફાવે છે, આંખથી, કાનથી, ત્વચાથી, સ્પર્શથી કે પછી જીભથી, જે કંઈ તમે ભોગવો છો, તમને જેમાં આસક્તિ છે એનો ત્યાગ કરી દો. એમાં બાંધાવાની ઈચ્છો તો પણ બંધાવાય નહીં. અતિશય ઉદાસ થઈને ભોગવાય. આસક્તિ ના થાય, બંધાવું નહીં એટલે આસક્તિ ના થાય. અને આ જ વિચારથી ના થાય. પહેલો જ વિચાર, હું કોણ છું, અમારા માટે નથી, મારા માટે નથી. બસ જેમ આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે ઝીણાબેને લગ્નમાં જવું પડ્યું. પોતાના બહાદુર ખાન નવાબના ત્યાં લગ્ન હતા, રાજાને ત્યાં જવું પડ્યું, પણ ઉદાસ થઈને ગયા કે નહીં? આ મારા માટે નથી, હું ક્યાં આવી ગયો, ફસાઈ ગયો, આ મારા માટે નથી. જેને પેલું અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય એને પહેલી સમજણ આ કરી દેવી પડે કે હું હવે આ માર્ગનો ભોગી નથી, હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું મહારાજનો મુક્ત છું, અને મુક્ત માટે આ નથી. આ રૂપ ને રસ ને ગંધ ને અતિ સુંદર કોઈ સ્ત્રી હોય તો મારા માટે નથી. અતિ સારો ખોરાક હોય કે જે મને બહુ ભાવે છે, એમાં આસક્તિ છે, તે મારા માટે નથી. એ બધું દેહધારીઓ માટે આસક્તિ હોય વિષયમાં. હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું અનાદિ મુક્ત છું, એ વિચારે કરીને તમને આવું વરસશે, ઉદાસીનતા વરસશે. તમે જોજો 10માનો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને એને પ્રવાસમાં ના જવું હોય, બધા ક્લાસવાળા બધા જતા, એ ના પાડે કે મારે નથી આવું, પરાણે લઈ જાય તો એને મજા ના આવે, એમાં ઉદાસ જ રહે. આ ક્યાં આવી ગયો, આ ક્યાં આવી ગયો, એને એવું જ વર્તે. બોલો, જોડે ચોપડી લઈ ગયો હોય, બધા આનંદ કિલ્લોલ કરતા હોય ને એ ખૂણામાં ક્યાંક બેન તકનો લાભ લેતો હોય. સાચું છે. એને ક્રિકેટ જોવા લઈ જાય તો એને એમાં રસ જ ના હોય. હું 10માનો વિદ્યાર્થી છું, હું બોર્ડનો રેન્કર છું, મારે અત્યારે ક્રિકેટ ના જોવાનું, મારા માટે નથી ક્રિકેટ. બોલો, એને પરાણે લઈ ગયા હોય ને કોઈ તો એ ઉદાસ થઈને વર્તે, એને એમાં સુખ જ ના આવે. એમ કારણ કે એનું ડેસ્ટિનેશન નક્કી છે, એને પોતાના સ્વરૂપનું ભાન છે. હું 10માનો વિદ્યાર્થી છું, હું બોર્ડનો રેન્કર છું, મારાથી આ ન થાય. એમ આપણને આ વાત જીવમાં ફસી જવી જોઈએ કે હું અનાદિમુક્ત છું, હું જીવ નથી, હું દેહધારી નથી, દેહથી જુદો આત્મા પણ હવે નથી, દેહથી જુદો છું, અનાદિમુક્ત છું, મારા માટે આ વિષય ભોગ નથી. તો એને જે કંઈ વધુ આસક્તિ હોય એ પણ એને ઉદાસીનતા જ રહે એમાં. જો કરતા જજો પેલાઓ, આ વાત સમજાઈ જશે તો અતિ રૂડું થઈ જશે. આ શું સમજાઈ જશે? એનું પહેલું સ્ટેપ આ કે બસ મારા માટે નથી. હવે આપણને સામે આપણી સામે આવીને કદાચ કોઈ મોબાઈલ આપે અને એકલા બેસાડી દે, જાઓ તમે બેસો એકલા કલાક, તો એ આપણને વિચાર રહેવો છે કે મારા માટે નથી. આ ક્યાં આવ્યું? કોમ્પ્યુટર પર બેસવાનું મળે, સેવા મળી હોય કદાચ, તો પણ આપણને એમ વર્તે કે મારા માટે નથી. આ ક્યાં આવી ગયું? આ સમજાઈ કહેવાય.
અર્થ સમજાવે સમજી ના કહેવાય. અર્થ તો આવડે, બુદ્ધિશાળી હોય એને ખબર પડે અર્થની. તો ભગવાને થોડી બુદ્ધિ આપી હોય તો અર્થની ખબર તો પડે. મહારાજને એથી સંતોષ નથી. મહારાજ વર્તાવવા માંગે છે. પેલા કીર્તનમાં આ જ કહ્યું, તું મહારસનો ચાખણહાર છું, તું જગતનો જીવ નથી. ભગવાનને બોલીને શું કરવા, તું વિષય ભોગવે છે. અને તો ભગવાન આગળ લાચાર થઈ જાય છે. ભગવાન પ્રશ્ન પૂછે કે તને શાના માટે તને અનાદિમુક્ત કર્યો, તું શું જવાબ આપીશ? તારે લાચાર થઈને ઊભું રહેવું પડશે, એટલું મોટું ગાલીને ભોંક ઉતરવી પડશે. વિષયનો ત્યાગ કરો, વિષયથી છેટારો. તો કે સારા વિષયથી છેટા રહેવું કે નરસા વિષયથી છેટા રહેવું, એવો પ્રશ્ન થાય. ત્યાં પછી મહારાજ આગળ એનો જવાબ આપે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય બે સમવર્તે છે. જેને આવો વિચાર વર્તો હોય ને એને બે સમ જ વર્તે. સમ એટલે સરખા વર્તે. રૂપ ને કુરૂપ બે સરખું જ વર્તે. જેમ કુરૂપમાં પ્રીતિ ના થાય એમ રૂપમાંય ના થાય. જેમ કુરૂપ હોય, કોઈ કદરૂપી વ્યક્તિ હોય, પુરુષ કે સ્ત્રી, એની સામું જોવાનું મન જ ના થાય. પણ રૂપવાન હોય તો જોવાનું મન થાય. આ સમ નથી વર્તતું. આ સારું છે ને નરસું છે એવું વર્તે છે. પરંતુ આ સમ વર્તે. અને સમ કયા વિચારથી વર્તે? કહો જો, સમ કયા વિચારથી વર્તે? કયા વિચારથી સમ વર્તે? સમ એટલે સરખું વર્તે. એનાથી સમ કેવી રીતે વર્તે? સેવા મહારાજ. 5 કરોડનો બંગલો લાગ્યો હોય એને 25 કરોડ અને 10 કરોડ, 5 કરોડનો બંગલો હોય એને 25 લાખ અને 5 લાખની બંગલો એ બધો સમવર્તે. એમ આપણને અનાદિમુક્ત કર્યા તો જે 5-10 કરોડના બંગલામાં રહેતો હોય એને 25 લાખનો 50 લાખનો ફ્લેટ હોય, 25 લાખનો ફ્લેટ હોય, 10 લાખનો ફ્લેટ હોય, એને એમ જ થાય કહો એવું જ રહે. એને એમાં શું? એનો ઓહડ લાગે. જે 5 લાખના ફ્લેટમાં રહેતો હોય ને એને 10 લાખનો 10 લાખનો ફ્લેટ લીધો. કોઈ કે મેં તો 25 લાખનો ફ્લેટ લીધો. કોઈ કે 50 લાખનો ફ્લેટ લીધો. પણ જે 5, 10, 25 કરોડના બંગલામાં રહેતો હોય એને કોઈ ક્યાંક મેં 2 કરોડનો ફ્લેટ લીધો તો એને કશું નહીં આવે. હું આવે. અને કોઈ ક્યાંક મેં 20 લાખનો ફ્લેટ લીધો. બે સમજ વર્તે. એને સારું નરસું બે ના રહે. કારણ કે એને એટલું સારું મળી ગયું છે કે એને બે સમ થઈ જાય છે. બોલો, સાકરનો ગાંગડો ખાધા પછી એને મોહન થાળે મોડો લાગે ને ગુલાબજાંબુ મોડા લાગે. બોલો, દૂધ પાકે મોડો લાગે. બધું સમજ વર્તે. એમ લાગે હાય મોડું છે, હાય મોડું છે, હાય મોડું છે. $40,000 ઊંચાઈ ઉપર ફ્લાઇટ ચાલતું હોય અને નીચે 1-1, 2-2 માળના મકાન હોય તો એને કેવા લાગે? કંઈ નજરમાં જ ના આવે. ઊંચાઈ ઉપરથી બારીમાં જુએ તો કંઈ નજરમાં ના આવે. ખાલી 7 માળના ફ્લેટ હોય ને તો નજરમાં આવે. 70 માળના હોય તો એ ના આવે. અરે હિમાલય આવડો જ લાગે. હિમાલય ઉપરથી નીકળ્યો હોય ને ફ્લાઇટ તો એ આવડો જ લાગે. એને બધું સમવર્તે. એમ જ્યારે હું અનાદિમુક્ત છું, હું મહારસનો ચાખણહાર છું, હું જીવ નથી, આવું જ્યારે દ્રઢ થાય ને, આવો વિચાર દ્રઢ થઈ જાય ને એટલે એને બધું સમવર્તે. બોલો, સારો વિષય સમવર્ત. આથી સારું છે શું? ભગવાનથી સારું શું છે?
કયું રૂપ છે એથી સારું, એના સુખથી કયો સ્વાદ છે બીજો સારો. એને બધું સંવર્ધે. આ વિચારથી સંવર્ધે. જરા જોતા જજો, આપણી બાજુ નજર કરતા જજો. આ વાત જો સમજી જશે તો અતિ રૂડું થઈ જશે, એટલે સ્થિતિને પામી જવાશે. હવે મહારાજ આ કીર્તનમાં શું કહે છે કે મહારાજ આના માટે આવ્યા છે અને મોટા પુરુષ બેની ઓળખાણ કરાવી છે, અને શું કરવા આવ્યા છે એની દ્રઢતા થઈ જવી જોઈએ. એમને જેમ છે તેમ ઓળખી લો કે મહારાજને મોટા પુરુષ આવ્યા છે, શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો. એ અહીંના નથી, મહારાજ જોડે આવેલા છે. મુક્તને અહીંના ના સમજો. જેમ મહારાજ અહીંના નથી એમ મુક્ત પણ અહીંના નથી. મહારાજ એ ધામમાંથી આવેલું સ્વરૂપ છે, એટલે કે ધામમાં જ છે, આપણી ભાષામાં પરભાવમાં જ છે, અને મુક્ત પણ પરભાવમાં છે. એ બંનેની ઓળખાણ કરો. આ સેકન્ડ સ્ટેપ. માત્ર ઓળખાણ કરીને પોતાનું સ્વરૂપ ને મોટાનું સ્વરૂપ ઓળખવાથી નહીં પતે. પહેલા વિષયનો ત્યાગ કરો, અનાદર. પછી આ કોણ છે એની ઓળખાણ કરો. મહારાજ કોણ છે, મોટા પુરુષ કોણ છે, સંતો ભક્તો સર્વે કોણ છે એની ઓળખાણ કરો. ઓળખાણ કરો એટલે દ્રઢતા કરો. જીવ સત્તાએ નક્કી કરો કે કોણ છે અને શું કરવા આવ્યા છે એની ઘેડ પડેલી આપણને હોવી જોઈએ. તો કોઈ દિવસ એમાં મનુષ્ય ભાવ નહીં આવે, પ્રાકૃત ભાવ નહીં આવે, અવગુણ નહીં આવે, અભાવ નહીં આવે, દોષ બુદ્ધિ નહીં આવે. બસ જેમ કેરી કેરી જ છે, સફરજન સફરજન જ છે. જેમ આલોકની માઇક વસ્તુ આપણને કેવો નિરુત્થાન પણ નિશ્ચય થઈ ગયો, એમ મહારાજનો અને મોટા પુરુષનો નિરુત્થાન પણ નિશ્ચય કરો કે કોણ છે. શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો, ધામ થકી આવાર. મહારાજે ધામ થકી પધાર્યા છે, એટલે કે પરભાવમાં જ છે, અને મુક્તો પણ પરભાવમાં છે. આની ઘેડ પાડી દો. સેકન્ડ સ્ટેપ ઇઝ ધીસ. થર્ડ સ્ટેપ આવ્યું. પહેલું સ્ટેપ તમે કોણ છો એનો ખ્યાલ કરો. બીજું સ્ટેપ વિષયનો અનાદરને ત્યાગ કરો. ત્રીજું સ્ટેપ મહારાજ અને મોટા પુરુષ કોણ છે, અને ચોથું શા માટે આવ્યા છે. માયા રૂપી કેદ છોડાવા, માયા રૂપી કે શરણ લે ધર્મ કુમાર, જીવ તું મહારાજ સુચા શ્રી જે બોલે શ્રીદાન. શું કરવા આવ્યા છે આવ્યું. શું કરવા આવ્યા છે પેલા, શું કરવા આવ્યા છે કીધું કહો જોઈ. શાના માટે આવ્યા છે. શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો. શાના માટે આવ્યા. નરના જેવો નાટકધારી જીવો કરે ભવપાર, એના માટે આવ્યા છે. નરના જેવું નાટકધારી. ભલે માણસ જેવા દેખાય મોટા પુરુષ, અને મહારાજ અત્યારે પ્રતિમા જેવા દેખાય, પરંતુ એ જીવને ભવપાર કરવા માટે પધાર્યા છે. ભવપાર એટલે શું. આ દેહ ભાવથી છોડાવી અને ભવનો પાર તો ખરો પાર ક્યારે થાય, જ્યારે અનાદિમુક્તની સ્થિતિને પામે ત્યારે ખરો ભવ પાર થાય. કેમ એવું કહો જોઈએ. એવું કેમ. ખરો ભવ પાર તો અનાદિની સ્થિતિ પામે ત્યારે થયો કહેવાય. કેમ એવું કેમ. પરમિકાંતિક મુક્ત થયા પછી પણ પરિવર્તન છે, ત્યાં સુધી ભવપાર ના કહેવાય.
એને મહારાજ સત્સંગમાં દેખાડે છે અનાદિ કરવા માટે. એટલે ભવપાર યથાર્થ ભવપાર ના કહેવાય. યથાર્થ ભવપાર તો અનાદિની સ્થિતિ થાય ત્યારે થાય. એ ભવપારની વાત કરી છું. ભવપાર એટલે માત્ર જન્મના ફેરાથી રહિત કરવા માટે એટલું નહીં. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવ્યા, એની ઓળખાણ કરાવી કે મહારાજ કેવા છે ને મુક્તો કેવા છે અને કેમ આવ્યા છે. એનો લીટી આગળ લીટીમાં આપી કેમ આવ્યા છે. આખો ટોપિક છે કયો? વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવા માટેના સ્ટેપ્સ છે. ધોઝ આર ધ સ્ટેપ્સ ઓફ ધેટ. આ બધા એના સ્ટેપ્સ છે. મહારાજને ઓળખી લો, મોટા પુરુષને ઓળખી લો. એ શું કરવા આવ્યા છે? તો બસ આ જીવને જીવમાંથી શિવ કરવા માટે આવ્યા છે. શિવ એટલે અનાદિ મુક્ત કરવા આવ્યા છે. અને એ જ ખરો ભવપાર. હવે એ આવીને શું કરે છે? એમને ઓળખ્યા પછી શું કરે છે કે માયા રૂપી કેદ શરણ ધર્મ કુમાર માયા રૂપી કેદ છોડાવા શરણ ધર્મ કુમાર. માયારૂપી કેદ છોડાવવા માટે શરણે લે છે. આ જીવને શરણે લે છે, પોતાના શરણે લે છે. આજા 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 મેરે શરણ મેં આજા. જો આપણને બધાને શરણે લઈ લીધા. આપણે કેમ ને ઓળખતા હતા, એમણે પકડી લીધા ને શરણે લઈ લીધા. આશરો આપી દીધો આપણને પોતાનો. શાના માટે? માયારૂપી કેદ છોડાવવા. કઈ માયા? માત્ર જન્મ મરણ રૂપી માયાની વાત નથી અહીંયા. કઈ માયા? મોટામાં મોટો દેહ ભાવરૂપી માયા છે. અહમ મમત્વ રૂપી માયા છે. દેહાભિમાન રૂપી જે માયા છે, માયા રૂપી કેદ છોડાવવા. એ કેદમાં ફસાયો છે આ જીવાતમાં. જેમ બકરાના ટોળામાં પેલો સિંહનું બચ્ચું આવી ગયું, એમાં 57ના ટોળામાં દેહ ભાવમાં એ રૂપી કેદમાં ચૈતન્ય ફસાઈ ગયો છે. એના માટે પહેલી શરૂઆત કરે છે મહારાજને મોટા, એને શરણે લઈ લે છે. અને શરણે લઈને શું કરે છે કે નિજ સ્વરૂપનું ભાન કેવી કરી કણબણ બહુ આપ્યો. કેવી કરી કણબણ બહુ આપ્યો. જો કરી વિચાર જીવતો મહારસ ચાખણહાર. શ્રીજી ભૂલે શિદન થાલા ચા. કળ કરી આપી. કળ કરી આપી. શું કળ કરી આપી ભાઈ? કેવી કરી કળ આપ્યું અને બકળ આપીને બળ આપી દીધું. શું કળ કરી કહો? કોણ કહેશો? શું કળ કરી? કળ એટલે શોર્ટકટ. કળ એટલે કળા. કળ એટલે આર્ટ. કળ એટલે ચમત્કાર. કળ એટલે કરામત. કહો શું કળ કરી? મુક્ત હવે ક્યાં જીવ ને ક્યાં મહારાજ? કહો. લાખ મણ કીધું ને કે 1000 મણનો દરવાજો હોય પણ એક કળ ઉપર ચડાવી મૂક્યો, એક જણો જ આમ વાખ્યા ને એક જણો જ બોલો એને ફેરવે. આ કળ કહેવાય. જે રીતે મોટું ટેબલ હોય 10 મણનું અને એને ખહેડવું હોય, 3 જણા 4 જણા ભેગા થાય ત્યારે માંડ હલે નહીં. પણ નીચે ઓલા 4 પૈડા મૂકી દીધા હોય તો બોલો આમથી આમ આમથી આમ અમે કોઈ પણ બોલો આ મહારાજના આ નાના મુક્તો બધા બોલો આમથી આમ ફેરવી શકે. ફરી જાય ને ભાઈ.
એ કળ મુક્કરી કહેવાય. એમ મહારાજે જીવમાંથી મુક્ત થવું, શાસ્ત્રો એમ કહે છે કે અણુ વિભૂ થાય જ નહીં કોઈ દાડો. અણુ એટલે જીવ અને વિભૂ એટલે મુક્ત, મોટામાં મોટો કોઈ દાડો થાય જ નહીં. પણ કળ ચડાવી દીધી, બોલો, શોર્ટકટ આપી દીધો. કેવી રીતે? તો એની લીટી આગળ કહે છે કે એને જે 57નું ટોળું હતું, કયું? 3 દેહ અવસ્થા ગુણ 3 પંચ વિષય અંતકરણ 4 પંચભૂત પ્રાણ ઇન્દ્રિયો 10 પંચભૂત પ્રાણ ઇન્દ્રિયો 10 દેવતા 14 નિરધાર જીવતુ મહારસ ચાખણહાર શ્રીજી ભૂલે સિદ્ધન થાલા. આ કળ ચડાઈ લ્યો, ભગવાને કરુણારૂપી કળ ચડાયા કે આખું જે 57નું જે ટોળું, આ 3 દેહ ને 3 ગુણ, એમાંથી બહાર નીકળાય જ નહીં. આ જીવ એમાં એવો ફસાઈ ગયો છે, અનાદિકાળથી ફસાઈ ગયો છે. એને જ પોતાનું સ્વરૂપ માની લીધું. 3 દેહ, સ્થૂળ દેહને પોતાનું સ્વરૂપ માની લીધું. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ફલાણો છું, હું જય છું, હું વિજય છું, હું કૃષ્ણ હરિવર્ધન ને હું કૌશલ ને આ બધું જીવમાં પહેરી ગયું બધું. આ બધું બોલો. એમાંથી 57ના ટોળામાંથી ભાઈ કાઢ્યો તુજને બાર. એ 57ના ટોળામાંથી કળ ચડાઈને કાઢી મૂક્યો. કળ ચડાઈ એટલે કયું? કઈ કળ? વર્તમાન ધરાયા. વર્તમાન ધરાય એટલે કળ છે. હોય વર્તમાન ધરાવવાની છે ને, કળ છે. અને એને કળ કીધું ને, તું 57ના ટોળામાંથી બહાર ચાલ. તો કે ભાઈ એમ થવાતું હશે, વિશ્વાસ રાખીને ના પાડે તો બહાર. પોતાની મેળે કરોડ જન્મે ના મેળ પડે લ્યો. એ મહારાજે મોટા એમ કીધું કે તને દેહમાંથી બહાર કાઢી નાખ્યો. હત્તાવનના ટોળામાંથી કાઢ્યો તુજને બહાર, અને પછી તારું સ્વરૂપ ઓળખાયું. હવે તું દેહથી જુદો માત્ર આત્મા નથી, તો માત્ર ચૈતન્ય નથી. હવે તું જીવતો નથી જ, દેહ સ્વ તો જીવતો નથી જ, તો આત્મા પણ નથી. નિજ સ્વરૂપનું ભાન કરાવે, નિજ સ્વરૂપનું ભાન કરાવે, આપ્યું બળ અપાર જીવતો મહારસ ચાખણહાર શ્રીજી ભોલે સિદન થાલા ચાર. બોલો લ્યો. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અને એવા જ પુરુષોત્તમ રૂપ એવા અનાદિ મુક્તો છે. જેમનો નંબર બીજો છે, મહારાજનો નંબર પહેલો છે. તને કૃપા કરીને 57ના ટોળામાંથી બહાર કાઢીને નિજ સ્વરૂપનું ભાન કરાવ્યું. હવે મહારાજનો સ્વામિનારાયણ ભગવાન કે મારો નંબર પહેલો અને તારો નંબર બીજો કરી આપ્યો. જેવા અમે છીએ એવો જ તો પુરુષોત્તમ રૂપ છે. આ નિજ સ્વરૂપનું ભાન કરાવ્યું. હવે જ્યારે આમ થાય અને આ ભાન થાય કે હે આ ધા 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 ધા, હું મહારાજ જેવો અનાદિમુક્ત. આ નિજ સ્વરૂપનું ભાન કરાવી આપ્યું બળ અપાર. જબરજસ્ત બળ થઈ જાય ને, તાકાત વળી જાય. લ્યો, આ જેને આવી કળ નથી ચડી એને બધાની બીક લાગે. કહો, તળિયાવાળાની બીક લાગે, એને કાળની બીક લાગે, કર્મની બીક લાગે, માયાની બીક લાગે, ચોગડિયાની બીક લાગે, પનોતીની બીક લાગે.
પણ એને સીધો બીજા નંબર ઉપર એનું નિજ સ્વરૂપ ઓળખાઈ દીધું કે તારું સ્વરૂપ હવે જીવ નથી. વ્યતિરેકની લાઈનમાં તારું સ્વરૂપ ચાલો ચાલ નથી, એકાંતિક નથી, પરમ એકાંતિક નથી, તું અનાદિમુક્ત છું. આ નિજ સ્વરૂપનું ભાન કરાવ્યું. આ કળ કઈ આ કળ. અને આટલું જો સમજાય કેટલું બળ વર્તે. અને આપણને વર્તે છે એટલે તો આપણને કોઈનો ભાર નથી. કાળ માયાની બીક આપણને લાગે છે? પૂર્વ કર્મની બીક લાગે છે? કાળ માયા બીક મટાડી કાપી કર્મની જાળ. બોલો, કર્મની જાળ કાપી નાખી. કઈ કર્મની જાળ? કઈ કર્મની જાળ? કર્મની જાળ એટલે શું? કર્મની જાળ કાપી નાખી એટલે શું? કહો મહારાજ. સારા કર્મ કર્યા હોય તે પણ ભોગવવા પડે, પણ આપણા માટે હવે એ નથી રાખ્યું. કેમ ના રાખ્યું? કયો કેમ ના રહ્યું? કારણ કે આપણે તો અનાદિમુક્ત કરી દીધા, મહારાજથી બીજો નંબર આવી ગયો. હવે આપણા કર્મનો ભાર આપણા માટે નથી. વર્તમાન ધરાયા ને એ જ વખતે આપણને આશીર્વાદ આપી દીધા. પાપ પુણ્ય સર્વે નાતો બાળા કર્મ અનેક જન્મ નટાળ્યા ખાતા વળી ગયા કરી પૂરી દયા. આ કર્મની જાળ કાપી નાખી ભાઈ. જાળ એટલે જાળ એટલે પેલું ગૂંચળું ગૂંચવાયેલું હતું. બધું અનંત જન્મના કર્મનું ગૂંચળું ગૂંચવાયેલું હતું. એમાં જીવ બહાર જ ના નીકળે ને. પરંતુ શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો. એવા દિવ્ય મહારાજ આવ્યા, જોડે એવા મુક્તોને લઈ આવ્યા. આપણને એવો દિવ્ય યોગ મળી ગયો કે એમણે આપણું ગૂંચળું કાઢી નાખ્યું, બધી ગૂંચ કાઢી નાખી, કાપી કર્મની જાળ અને જીવમાંથી સીધો અનાદિમુક્ત કરી દીધો. જો આ વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવાના સ્ટેપ છે હો બધા. કેમ ડર ના રહ્યો? પુરુષોત્તમ રૂપકારીને તુજને કહે હરી કરી પ્યાર. પુરુષોત્તમ રૂપ કરીને એમ કે છે હો કે લે સુખમય મૂર્તિ આપી, લે સુખમય મૂર્તિ આપી, રહેજે તે મોજાર જીવતો મારસ ચાખણહાર. શ્રીજી ભૂલી સિદને થાલાચાર. આ મૂર્તિ આપું છું તને રહેવા માટે, હવે એમાં રહેજે બાપા. તો તું હોશિયાળો નહીં રહે, તારે કોઈ લાચારી નહીં રહે, કાંઈ જરૂર નહીં પડે, વિષયની જરૂર જ નહીં પડે. બધી અંદર એવી ફેસિલિટી એવો સુખનો ઢગલો છે, કાંઈ વિષયની જરૂર જ નહીં પડે. તને ખાવાની ઈચ્છા નહીં થાય ને, પહેરવાની ઈચ્છા નહીં થાય ને, ઓઢવાની ઈચ્છા નહીં થાય, કાંઈ નહીં રહે તારા માટે. બોલો. અને આ જ્યારે વાત સમજાય છે ને ત્યારે એને ઓટોમેટિક પછી મહારાજે પછી અહીં લખ્યું મધ્યનું 13મું. શું બોલ્યા મહારાજ? જો એના અનુસંધાન મહારાજ બોલ્યા છે. એને ઓટોમેટિક આપ મેળે આટલું જ્યારે સમજાઈ જાય ત્યારે મહારાજ એમ કહે છે, અને અમે આ વાત જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. આ પાકું કરાયું. અમે પ્રભાવમાં બેઠા થકા વાત કરીએ છીએ અને તમે બધા અવરભાવમાં છો. એવું ને? આપણે આવું માનીએ છીએ. તકલીફ ત્યાં છે. અને એટલે વિષય નથી હટતા, એટલે નથી વિષયાનંદી મટતા, નથી બ્રહ્માનંદી થતા. મહારાજ દિવ્ય છે પણ તું કેવો છો? મહારાજ બોલ્યા જો મધ્યના 13માં, અને આ ગઢડું શહેર કે વસ્ત્રી કાંઈ દેખાતું નથી, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખો છો.
કેવો અદ્ભુત કોલ આપી દીધો. આ વિચાર તમે પણ સર્વે ત્યાં જ પરભાવમાં જ છો, મૂર્તિમાં જ છો, એમ હું દેખું છું. કીર્તનમાં આશીર્વાદ આપ્યા એ જ અહીંયા આપ્યા, અહીંયા આપ્યા એ જ કીર્તનમાં આપ્યા છે. વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવા માટે બીજો કોઈ ઉપાય નથી, નહીંતર વિષયનો આનંદ જાય જ નહીં, જાય જ નહીં. અનાદિકાળની હેબિટ છે, ટળે જ કેવી રીતે? ટળે જ કેવી રીતે? તમે જોજો, જૂના ઘેર રહેતા હોય ક્યાંક વર્ષોથી 20 વર્ષ, અને ભાઈ ઘર નવું બદલો, ભલે જૂનું નાનું હોય ને પેલું મોટો બંગલો હોય, પણ શરૂઆતમાં હેબિટ પડી ગઈ હોય ને એ બાજુ જ તમારું સ્કૂટર જતું રહે ને, બાઇક જતું રહે ને, ગાડી જતી રહે ને, તમે જો એ બાજુ મટે જ નહીં. સારું કેટલા દાડા સુધી ભૂલાય જ નહીં ને એ ઘર, ભલે પોળેમાં હોય ને તો એ ભૂલાય નહીં. એ મારું વિષયાનંદી ભૂલી કેવી રીતે? પણ એક જ ઉપાય, પેલો તરત શું છે, અરે હું અહીં રહેવા વાળો નથી, હું તો ત્યાં સોસાયટીમાં રહેવા ગયો છું, તો તરત પાછો વળી જાય. એના જેવું છે આમાં. મહારાજ કે અમે તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો, અમે જ્યાં છીએ ત્યાં જ તમે છો, અમે પરભાવમાં છીએ, તમે પરભાવમાં છો, અમારે અવરભાવ નથી, તમારે અવરભાવ નથી, એમ હું દેખીને કહું છું. નિરુત્થાન પણ નિશ્ચય કરી નાખો, અને તમને પણ અમે અતિશય પ્રકાશમાન કર્યા છે, પુરુષોત્તમ રૂપ કર્યા છે, અમારા જેવા કરી દીધા છે. ધણીનો કોલ જો. અને પછી મહારાજ શું કહે છે? આ ગઢડું શહેર કે વાસરે કાંઈ નથી. પવન છે. આ ગઢડું શહેર કે વાસરે કાંઈ નથી. બોલો. સ્થાન સ્થળ ઉલવાડે છે મહારાજ. અહોનિશ આપણે પ્રેક્ટિસ કરવાની, રહેવું જ ના જોઈએ આપણને, વિચારે ના આવવો જોઈએ હું સ્વામિનારાયણ ધામમાં છું, હું વડોદરામાં છું, હું સુરતમાં છું, હું મુંબઈમાં છું. વિચાર જ ના આવવો જોઈએ કે હું મુંબઈ નો છું, એ વિચાર ના આવવો જોઈએ. હવે એનું નામ આ વાત સમજાઈ કહેવાય. મહારાજ કે આ વાત જો સમજાઈ જશે કોઈ સાધુને કે કોઈ ગ્રહસ્થને, ત્યાગીને કે હરિભક્તને, કોઈને આ વાત સમજાઈ જશે, એનો જરૂર અતિ રૂડું થશે. એનો અર્થ કે જો આ વાત નહીં સમજાય, અર્થાત વિશ્વાસ નહીં આવે, આ વર્ત્યામાં નહીં આવે, આની ઘેડ નહીં પડે, તો એનું અતિ રૂડું નહીં થાય, રૂડું થશે, પ્રાપ્તિ રહેશે, બાકી સ્થિતિ નહીં થાય. સ્થિતિ નહીં થાય ત્યાં સુધી. શું કરવું છે કહો? અતિ રૂડું કરવું છે કે રૂડું જ કરવું છે? આ વાત સમજાઈ જશે, બસ ઠાવ કે ઘેર પાડી દો. મહારાજ આ કીર્તનમાં નહીં, આ બધું આ જ કરાવે છે. વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવાનો ઉપાય આ જ છે. અને જ્યારે આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, જે કીધું એવું અમારું સ્વરૂપ પરભાવમાં જ છે અને હું પરભાવમાં જ છું, આટલું જ્યારે જાણ્યામાં આવે, તેમ જેને અમે કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. લ્યો, વિષયાનંદી મટી ગયો. જય સ્વામિનારાયણ. આટલું સમજ્યામાં આકળ લ્યો. જન્મો જન્મ તૂટીને મરી જાય તો એ વિષયમાંથી આસક્તિ ટળે નહીં. અને આટલું કળ કરે, કીધું ને 1000 મણનું બાયણું હોય, મોટો દરવાજો તોતી, અને એને સારો ઉઘાડવાનો વાંખો કેવી રીતે ઘેડ પડે, કેવી રીતે મેળ પડે કહો? અરે અત્યારે મોટા દરવાજા નથી, એટલે આપણે બધા તમે જુઓ કેવડા મોટા ઓલી ફેક્ટરીઓમાં આમ આમ ખબર છે, આમ પેલા ખયેડવાના હોય, કેટલા વજનદાર હોય, પણ એવી નીચે પેલી નીચે એક પેલી શું કેવી હોય, ઓલી ચેનલ મૂકી હોય એમ નીચે, તો આમ આમ નાનો છોકરો આમ 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 કરીને આમ એમ ખસેડી દે બોલો આખો દરવાજો. નહીંતર આમ કે કળ ના એ કળ, પણ કળ કરાવી મહારાજે આવી. કળ વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવાનો કેવી કળનો ઉપાય છે બોલો. મહારાજ પછી આશીર્વાદ આપી દીધા
કે એને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. લ્યો આશીર્વાદ, વિષયાનંદી મટી ગયો. અને જ્યારે આ વાત સમજ્યામાં આવશે અને તે સ્વરૂપને જે આ વાત કહી કે તમે પ્રભાવમાં જ છો, આ સ્વરૂપને તમે પણ દેખો છો, પણ તમે જેવું આંખે દેખો છો એવું સમજો છો. તમે જેવું આંખે દેખો છો ને એવું સમજો છો. એટલે તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. આમ જ છે એટલે આમ જ છે એવું દ્રઢતા થતી નથી. નિવૃત્તાન પણ નિશ્ચય તમને થતો નથી. કોને વિશે? નહીં મહારાજને વિશે, નથી મોટા પુરુષને વિશે, નથી તમારા વિશે. સમજાય છે આ વાત, શબ્દોથી સમજાય છે. શબ્દોથી તો આપણને ઘેડ પડે છે, પરંતુ ઠાવકી ઘેડ પડી નથી ને, એ પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી. અને જો આવું પરિપૂર્ણ સમજ્યામાં આવી જાય અને જ્યારે આ વાત સમજ્યામાં આવશે ત્યારે ફરી પાછો આશીર્વાદ આપ્યો. ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ જીત્યામાં પ્રયાસ થશે નહીં. સહેજે સહેજે બોલો, સહેજે જીતાઈ જશે. કેટલું સરળ કરી નાખ્યું. કહો વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થઈ જશો સહજમાં. લો વિષય જીતાય નહીં, જીતી જશો. વિષયનો આનંદ મુકાઈ જશે. બોલો અને એવા પ્રસંગો બતાવ્યા છે. કુંભારિયાના બાપાએ બેહાડીને શું કરાવ્યું હતું? આ જ કરાવ્યું, આટલું જ. આ કળ ચડાવી દીધી હતી. કહો કેવા વિષયાનંદી હતા, કેવા વિષયાનંદી. બોલો હવામણનો ઢોલિયો, હવામણના ગાડલો નાખેલો ઢોલિયો જોઈએ જ. એ જમાનામાં 70 રૂપિયાનું થેપાડું ધોતિયો જોઈએ જ. ફર્સ્ટ ક્લાસ બધા આમ ઝગમગતા જોડા જોઈએ જ. પોલિશ કરીએ ને તો આમ ઝગમગે, આમ એવા જોડા પહેરે, ઝગમગતા જોઈએ જ. રોજ મીઠાઈ 2 જોઈએ જ. મગની દાળનું ફોતરું જો દાળમાં રહી ગયું તો પાડકો છૂટો માર્યો પાળાને. હે પાળાઓ તમે સમજો શું, મને મારી નાખો છો. આટલા વિષયાનંદી હતા. બોલો એક શાકનું ફોડવું બીજા શાકમાં અડી જાય ને તો ઝઘડો કરે. 2-3 શાક હોય પણ શાકમાં થાળીમાં એક શાક બીજા શાકને અડી જાય તો ડખો કરતા. બોલો ફુલકા રોટલી જ જોઈએ, ગરમ ગરમ ઉતરતી. અડધો કલાક પહેલા ઉતારીને થાળ કરી નાખ્યો હોય ને પછી જમવા, પણ નહીં, ના ચાલે, ગરમ ગરમ જોઈએ. કેવા વિષયાનંદી હતા. બ્રહ્માનંદી થઈ ગયા. બોલો કયા વિચારથી? વિષયનો ત્યાગ કર્યો, હું કોણ છું નો ખ્યાલ કરાયો. મહારાજને મોટા પુરુષ મળ્યા, બાપા મળી ગયા. સમાગમ કરીને આટલી વાતની ઘેડ પાડી દીધી કે જેવા મહારાજ છે એવા જ આપણને કર્યા છે, દેહથી છૂટા છીએ, અનાદિમુક્ત કરી દીધા છે. અને આ ઘેડ પડતી ગઈ. વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થઈ ગયા. થઈ ગયા. બુઆ બૂમ કરી મૂકી. એમના ભાઈ ગોવા ભાઈને કહે છે, ભાઈ આ કોલસાની ખાણો બધી છે ને બધી બંધ કરી દો, ધંધા બંધ કરી દો, ભગવાનમાં જોડી જાઓ, આ કરવાનું છે. શું આ ધંધો? આના માટે મનુષ્ય જન્મ મળ્યો છે. બોલો ઘેર નથી જોવું મારે. ભેળું કરીને ખાવા માંડ્યું બધું. લ્યો 2 શાક ભેગા નતા કરી શકતા. દાળમાં ફોતરું રહી ગયો, ડખો કરતા હતા. કેવા વિષયાનંદી હતા. બધું તાંહડામાં ભેગું કરીને જમવા માંડ્યું. કેવા કપડાં પહેરતા હતા. એક ધોતિયું આવું જાડું માદરપાટનું અને એક વાંહે ઉપર ઓઢે, કાંઈ નહીં. ધ્યાન કરવા માંડ્યો, ભજન કરવા માંડ્યો. આખું પરિવર્તન. બ્રહ્માનંદી થઈ ગયા. બાપાને કે બાપા મારે ઘેર જવું જ નથી, મારી પર દયા કરો, મને ઘેર ના મોકલશો. છોકરા બધા ગ્રહસ્થ રહ્યા ને એટલે એમને આબરૂનો સવાલ હોય. બધા વાતો કરવા માંડી કે એ જો ડોહાન કાઢી મૂક્યા, સેવા કરવી પડે એટલે ડોહાન કાઢી મૂક્યા.
છોકરા આવીને બાપાને પ્રાર્થના કરી, બાપા અમારા સંસારમાં આવું લોકો બોલે, મેણા મારે છે કે ડોહાને કાઢી મૂકે, હિસાબ દયા કરો ને કે આ છોકરા મને લેવા આવે છે ઘડીએ ઘડીએ, અને છોકરા આવરી કે બાપાને મોકલો ને, બાપા અમારા બાપુજીને મોકલો ને. ડોહાને પૂછ્યું જવું છે કે મને નથી જવું બાપા, મને હેરાન ના કરો. છોકરા છૂટી ગયા ને સ્ત્રી છૂટી ગઈ ને વિષય છૂટી ગયા ને બધા દેહના ભાવો છૂટી ગયા. કેવા વિષયાનંદી હતા. તમે તો આટલા બધા નથી. આમાં તમારા મગની દાળનું ફોતરું રહી ગયું, તમારી વાડકો મારો એ જમી જાઓ. ધ્યાન ના હોય એની પર. છે ધ્યાન એની પર? કેટલા 2000ના જોડા પહેરો છો તમે બધા? 4 દી સ્લીપર પહેરતા હશે. રોજ 2-4 પકવાન જોઈએ એવું છે? અઠવાડિયું હોય તો એને જ જમતા. કહો તો કેટલા વિષયાનંદી. સીધા દોર થઈ ગયા, વગર પ્રયાસે જીતી ગયું. કહો પાછા છે આ બધા એક્ઝામ્પલ, દ્રષ્ટાંત તો કોઈને થયું જ બતાવો. લ્યો બતાવ્યું. વિષયાનંદી મટીની બ્રહ્માનંદી થઈ જવાતું કહો, આ કીધું. લ્યો કેટલા ઢગલા બંધ પ્રસંગો છે, એક નહીં. માણસાના નરસિંહ ભગત હતા. માણસાના નરસિંહભાઈ સદગુરુ ગોપાલ બહુ રજોગુણી, બહુ વિષયાનંદી. જુવાની અવસ્થાના તમે એટીકેટ થઈને ફરે કાયમ. એટીકેટ એટલે સમજ્યા? એની પરીક્ષામાં કેટી બેટી આવે એવી વાત નથી હો. અપ ટુ ડેટ થઈને ફરે, સ્પ્રે છાંટે. બધું એમનું જીવન બહુ રજોગુણી. વડતાલમાં ગોપાળ બાપા બિરાજતા હતા ને આયા દર્શન કરવા. ખબર પડી કે સત્સંગી હતા. પાછા એમના માતુશ્રી હતા ને, બા બહુ સત્સંગી હતા. અને ગોપાળ બાપા જયારે ખુશાલ ભટ્ટ તરીકે હતા પૂર્વાશ્રમમાં, ત્યારે માણસામાં એમના ઘેર ઉતરેલા અને એમની બાએ ગોપાળાન સ્વામીને ભય કરેલા ખુશાલ ભટ્ટને. એ વખતે નરસિંહ વિનાના ગોપાળ બાપા વડતાલમાં બિરાજતા, વડોદરા હતા અને દર્શન કરવા આવ્યા. ખબર પડી કે એમને મામા કહેતા પહેલા, સાધુ થયા પહેલા. અને મહારાજ સ્વામી એમને ભાણો ભી કહેતા, ભાણાભાઈ આવો ભાણાભાઈ. આ તો ઓલમોસ્ટ જાતિ છે મોટા પુરુષની. દર્શન કરવા આવ્યા, જ્યાં દંડવત કર્યા ને આમ સ્વામી આવો ભાણાભાઈ આવો. નરસિંહ નહીં કહેતા, ભાણો છું ને. આ તો મસ્ત જાતિ, આપણે ના બોલાયા તો એ બોલીએ કે ભાઈ બેસ ભાણા, અડતો નહીં કે અડતો નહીં, છેટો બેજે. લગ્ન કરવા નીકળ્યો છું, અપ ટુ ડેટ લુગડા પહેન. ના જો ને ગંધાય છે આ બધું તારા શરીર ઉપરથી. બધું શું કહેવાય, પરફ્યુમ છાંટ્યું હોય ને, છટો રાખે. બહુ દુઃખ થયું એમને. સ્વામી મને રાજીપો ના આપ્યો. સ્વામી રાજી ના થયા. વિષયાનંદી હતા. રડી પડ્યા એટલે સ્વામી અહીંયા મેં ધબ્બો માર્યો. મારી જોડે રહ્યો થોડા દિવસ, મારી જોડે રહે થોડા દિવસ. ભલે બાપા. અને સ્વામીએ બેહાડી બેન આજ મધનું 13મું ના જીવતું મહારાજ ચાખણા એ કીર્તન લઈને આ તમે જુઓ તો મધનું 13મું લઈને સ્વામી એવો એને પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધું. હા તું કોણ છો ને હું નિંદ્યો છું, વિષયનો તું જેવો આસક્ત જીવ નથી, તો બ્રહ્માનંદી છે. અને એમ કહીને પોતાનું ભાન કરાવ્યું. મહારાજે કીધું ને આ વાત જો પરિપૂર્ણ સમજ્યામાં આવી જાય તો વગર પ્રયાસે પંચ વિષયમાંથી અભાવ થઈ જાય અને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી જાય. બોલો
અને 2 મહિના રાખ્યા ને એવો અંદરથી બધું જીવમાં દ્રઢતા કરાવી દીધી કે હું કોણ છું ને શું કરી રહ્યો છું. બોલો હાવ સાદા થઈ ગયા, એક ઓઢે ને એક પહેરે. સ્વામી કે મારે ઘેર જવું જ નથી, હવે મારે તમારી સેવામાં રહેવું છે. ઘેર ગયા જ નહીં, સ્વામી જોડે જીવન પર્યંત. સ્વામી આ લોકમાં રહ્યા ને ત્યાં સુધી એમની જોડે જ રહ્યા, લગભગ 12 વર્ષ સુધી ઘેર ના ગયા. જતુર્યું પંચ વિષયમાંથી આસક્તિ ઉડી ગઈ, હુથા કાઢી નાખ્યા. બોલો, ખાવામાંથી પહેરવામાં, પહેરવામાં, ઓઢવામાં, પહેરવામાં બ્રહ્માનંદી કરી નાખ્યા. શું ના થાય? બધું થઈ જાય. આ વાત સમજાઈ જાય તો અતિ રૂડું થઈ જાય ભાઈ. સમજાય એવું લાગે છે આપણને? કશું એને રહે જ નહીં ને. હજુ મારે ઓલ્યો મોબાઈલ જોઈએ, ઓલ્યો હારો જોઈએ, સ્માર્ટફોન જોઈએ, ઓલ્યો જોઈએ. કશું સ્માર્ટફોન ના રહે ને ઓલ્યો ના રહે, બધું સમવર્તે ને કશું ના રહે. કાંઈ જોતું જ નથી મારે. ભગવાન જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. એક મહારાજ જોઈએ, મૂર્તિનું સુખ જોઈએ, કાંઈ ના જોઈએ. દ્રઢ કરાઈને કેવા બ્રહ્માનંદી થઈ ગયા કે કીર્તનની પંક્તિમાં પાછળ એ જ આવે છે કીર્તનની. અને પછી મહારાજે આ કીર્તનમાં છેલ્લી લીટી આપી છે. આટલું સમજ્યા પછી ધ્યાન કરજો, એમાં ઠરજો. મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો મૂર્તિમાં રમનાર. બ્રહ્માનંદી થવાની વાત છેલ્લી વાત આવી ગઈ. જો આ બધા સ્ટેપ આપ્યા. કયું પહેલું સ્ટેપ? એક વખત રિપીટ કરી લઈએ. પહેલું સ્ટેપ કયું? તો કોણ છો નો વિચાર. પછી બીજું સ્ટેપ વિષયનો અનાદર, વિષયનો અનાદર કરી નાખો, વિષયનો ત્યાગ કરો, અનાદર કરો. ત્રીજું સ્ટેપ મહારાજ અને મોટા કોણ છે, શા માટે આવે છે? મહારાજ અને મોટા કોણ છે, મહારાજ અને મોટા પુરુષ શા માટે પધાર્યા છે અને કોણ છે અને શું કરવા આવ્યા છે એનો દ્રઢાવ કરો. પછી એમના વચનમાં વિશ્વાસ લાવો. એ વિશ્વાસથી કહે છે કે ભાઈ તું 3 દેહ 3 ગુણ અવસ્થા હત્તાવાના ટોળામાંથી બહાર છો, દૂર છો. વિશ્વાસપૂર્વક હા પાડીને એમને આપેલા કોલનો દ્રઢાવ કરી નાખો કે હું દેહથી જુદો છું. પછીનું સ્ટેપ, મને આવા સર્વોપરી મહારાજ મળ્યા અને મને બીજા નંબરની પદવી આપી. હું મૂર્તિમાં જ છું. મહારાજ દિવ્ય છે, મોટા પુરુષ દિવ્ય છે, મને દિવ્ય કર્યો છે. એ ઠેઠ છે, મને ઠેઠનો કર્યો છે. એ પ્રભાવમાં છે, મને પ્રભાવનો કર્યો છે. આ વાતની ઘેડ પડી જાય. મધ્યનું 13મું. આ વાત જો પરિપૂર્ણ સમજવામાં આવી જાય તેને કાંઈ કરવાનું ના રહ્યો. કામ ક્રોધાદિક શત્રુ પંચ વિષય વિના પ્રયાસે જીતી જાય. હવે આ થયું જ્ઞાન. હવે જ્ઞાનની પરિપક્વતા માટે ઓલા પ્રજાપતિ કુંભાર છે ને માટલા બનાવે ને પછી શું કરે ખબર? નિભાડામાં નાખે. પછી નિભાડામાં લઈ જઈને નાખે. શાના માટે ખબર છે? પકવવા માટે. નિભાડો એટલે સમજ્યા? અગ્નિનો ભડકો પડતો ને એમાં જઈને નાખે. શું કરવા? શેકવા માટે. તો જ શેકાય. એમ ધ્યાનરૂપી નિભાડામાં શેકો હોય આ જ્ઞાનને. એટલેથી નહીં ચાલે. આ છેલ્લું સ્ટેપ એક બાકી રહ્યું. શું કે છે? મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો મૂર્તિમાં રમનાર. મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો મૂર્તિમાં રમનાર. ઠરશો, ઠરશો તો થાશો. ઠરશો. મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો. બેસશો તો થાશો એવું નથી કીધું. આપણે અત્યારે બેસીએ છીએ, ઠરતા નથી. ઠરી જાવ એટલે શું? સ્થિર થઈ જાવ મૂર્તિના ધ્યાનમાં. ઊંઘમાં ઠરી જવું એવું નહીં હો. મૂર્તિ ધ્યાને ઠરશો તો થાશો. તો થાશો મૂર્તિમાં રમનાર. મૂર્તિમાં રમતા થઈ જશો. આ છેલ્લું સ્ટેપ છે. પતી ગયું. આ બ્રહ્માનંદી
હવે મારે આ જ કરવું છે, ધ્યાન કરી લેવું છે. અનાદિ સંગે રસ બસ થઈને, અનાદિ સંગે રસ બસ થઈને સુખડા ભોગવનાર જીવ તો મહારસ ચાખણહાર શ્રીજી ભૂલે શિદને થાલાચાર. બોલો બ્રહ્માનંદી કરી મૂકશે મહારાજ આપણને. અનાદિ સંગે રસબસ થઈને સુખડા ભોગવનાર, સુખના ધોધ છૂટવા માંડશે. ભાઈ કરો, આ કરો, આ કરો. મહારાજ આપણને એવું કહે છે કે આ કરો. અને કીર્તનની છેલ્લી પંક્તિઓમાં પણ આ જ છે. શું કહે છે? વિષયાનંદી મટી હવે બ્રહ્માનંદી થઈએ. એની છેલ્લી પંક્તિ. વિષયાનંદી મટી હવે બ્રહ્માનંદી થઈએ. વિષયાનંદી મટી હવે બ્રહ્માનંદી થઈએ. મૂર્તિ સુખે સુખિયા થવા, મૂર્તિ સુખે સુખિયા થવા બ્રહ્માનંદી થઈએ. હવે બધું અત્યાર સુધી જે કીધું ને બધું એમાં આવી ગયું, પરંતુ છેલ્લે કે છે જ્ઞાન ધ્યાનમાં શુરા બનો મૂર્તિમાં માની માલ. જ્ઞાન ધ્યાનમાં શુરા બનો મૂર્તિમાં માની માલ. મૂર્તિમાની મગ્નપણાથી, મૂર્તિમાની મગ્નપણાથી થઈ જા માલમ માલ. માની મગ્નપણાથી, મૂર્તિમાની મગ્નપણાથી થઈ જવાય માલમ માલ. થઈ જવાય માલમ માલ. માલમ માલ થઈ જવાય. આ જ્ઞાન અને ધ્યાન એમાં શુરવીર બનો. આ જ્ઞાન જે આગળ કીધું ને મહારાજે મધ્યના 13માં, એ જ્ઞાન અને ધ્યાન એમાં શુરવીર બનો. એમાં માલ માનીને મંડી પડો. આમાં જ માલ છે, વિષયમાં માલ નથી. આપણે જગતના જીવ નથી. અને મૂર્તિમાં નિમગ્નપણું કેળવો. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, સર્વે ક્રિયામાં બસ મહારાજે ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. બસ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. આ નિમગ્નપણું, એકમેકપણું, ઓતપ્રોતપણું, તદ્રૂપપણું, તદલીનપણું થઈ જવાય માલમ માલ. વિષયાનંદી મટીને થઈ જવાય બ્રહ્માનંદી. કેટલી કળ છે, કેવી નાની કળ છે કહો. આવડી જ નાની ચાવી. દરવાજો મોટો હે 1000 મણનો, ચાવી આવડી જ. શું કરશો કહો મુક્તો? શું લેસન કરશો કહો? લખો લેસન. ચલો ચલો તમારામાંથી જ કહો હવે લેસન શું કરવાનું? હોમવર્ક. આટલું જાણ્યા સાંભળ્યા પછી આપણું હોમવર્ક શું? કહો જોઈએ. શું હોમવર્ક કરશો કહો? કહો મહારાજ. આજે મહારાજે કીર્તનનું વિવરણ કર્યું, જે આખું સમજાવ્યું અને આખું મનન કરાયું. તો એવી રીતે જ્યારે પણ સમૂહગાન થાય તો એ રીતે એ સ્ટેપમાં એ પ્રમાણે જે મહારાજે જે મુદ્દા સમજાય એ પ્રમાણે વર્તતા જવાનું, એ ભાવમાં આવતા જવાનું. એ પહેલું એક. વેરી ગુડ. જ્યારે સમૂહગાન કરીએ ત્યારે આ જાણ્યા પછી આ જ્ઞાન સાથે, આ સમજણ સાથે સમૂહગાન કરવું. ચલો બીજું આપણે સ્ટેપ બતાવ્યા એના અનુસંધાનમાં લેસન બોલો. સ્ટેપ જે બતાવ્યા ને એના અનુસંધાનમાં લેસન બોલવાનું. કહો મહારાજ. પોતાનું સ્વરૂપ નક્કી કરી દેવું કે હું હવે જગતનો જીવ નથી, હું દેહધારી નથી. આ વિચાર, આ મનન જ કર્યા કરવાનું. હું મહારાજનો મુક્ત જ છું. આ જ મનન કરો. ત્રીજું સતત વિચાર રહ્યો છે કે વિષય મારા માટે નથી. બસ વિષય માટે નિયમે કરીને પણ વિષયથી છેટા થઈ જાઓ. વિષયનો અનાદર કરો.
નિયમે કરીને પણ વિષયથી છેટા થાવ. મહારાજે નિયમની વાત કરી. આપણી કીર્તનના વિષય જીતવા માટે પાળો દ્રઢ કરી નિયમ. વિષય જીતવા માટે પાડો દ્રઢ કરી નિયમ. ઇન્દ્રિયોના સંયમથી તો ઇન્દ્રિયોના સંયમથી તો સુખ થશે કાયમ. ઇન્દ્રિયોના સંયમથી તો ઇન્દ્રિયોના સંયમથી તો સુખ થશે કાયમ. ઇન્દ્રિયોને વિષય તરફ મોકલી ના મૂકશો. જો વિષયાનંદી મટવું હોય તો એ માર્ગ બંધ કરી દો. આંખથી જોવાનો, મોંથી ખાવાનો, સાંભળવાનો, પહેરવાના, ઓઢવાના આ વિષયના માર્ગે નિયમથી પણ પાકું કરો. જેમાં બહુ આસક્તિ છે છોડી દો. આંખથી ચકડ વકડ થયા કરે છે, નિયમમાં રાખો. 5 હાથથી છેટે વધુ જોવું નહીં, નીચી દ્રષ્ટિએ ચાલો. આ બધા નિયમ છે. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર ને મોબાઈલ એ બધા નિયમ. એમાં નિયમ લઈ લો, નહીં જોવાનું. વિષયનો અનાદર કરો. નહીંતર વિષયના ભોગ ભોગવવા છે ને આપણે બ્રહ્માનંદી થવું છે, શક્ય જ નથી. સવાલ જ નથી. ચાલો પછીનો નિયમ. પછી શું આપણે એક સ્ટેપ પ્રિયલના મુદ્દા માટે આપણે શું લેસન કરશું પછીનું? બોલો મહારાજ. મોટા પુરુષના પ્રભાવના મહિમા. બસ મહારાજનો મોટા પુરુષનો પ્રભાવનો મહિમા વિચાર્યા કરવો, ધાર્યા નિહાળ્યા કરવો અને એનો દ્રઢાવ કરી દેવો. બસ મહારાજને મોટા કોણ છે? એ ઠેઠથી આવ્યા છે. શું કરવા આવ્યા છે? મને ઠેઠનો કરવા આવ્યા છે, પ્રભાવમાં લઈ જવા આવ્યા છે. એ ઠેઠનું સ્વરૂપ છે. મારા દેહ ભાવના બંધનોને તોડીને મૂર્તિરૂપ કરવા માટે આવ્યા છે. આ મનન ચિંતનથી પાકું કરો. ચલો પછીનો હોમવર્ક. જો વચ્ચે કંઈક એમના વચનમાં વિશ્વાસ જન્માવો. બસ હું 57ના ટોળાથી અલગ જ છું, મૂર્તિમાં જ છું. હજુ એક સ્ટેપ વચ્ચે રહી ગયું. કયો? એક હોમવર્ક. મહારાજ સિવાય બીજે કોઈ પ્રતીતિ કે ભાર ન રહેવો જોઈએ. નિષ્ઠામાં પણ કાચું ના રહેવું જોઈએ. દેવ અદેવનો ભાર ના રહેવો જોઈએ. ભાર પ્રતીતિ ના જોઈએ. અને છેલ્લું, ધ્યાનમાં દ્રઢતા કરો. ધ્યાનનો દ્રઢાવ કરો. બસ અગ્ર જન્માવો. અને છેલ્લું કયું બાકી રહી ગયું? છેલ્લું, હરતા ફરતા ખાતા પીતા સર્વે ક્રિયામાં નિમગ્નપણું કેળવો. મહારાજ સાથે પ્રતિલોમપણું કહો, નિમગ્નપણું કહો, એ કેળવો. વિષયાનંદી નટીને બ્રહ્માનંદી થવાશે. મહારાજ બાપા બાપજીની પ્રાર્થના દયાળુ, બસ અમને આપ જે સંકલ્પીને આવ્યા છે એમાં ભેળવ્યા છે, તો બસ અમારો આ સંકલ્પ પૂરો થાય, આપનો સંકલ્પ પૂરો થાય એવી કૃપા કરજો. અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. સહેજાન સ્વામી મહારાજની છે. સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.